આણંદના તારાપુર વટામણ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી। ત્યાં અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બાઇક સવારની કાર ચાલકે અડફેટે લઈ લીધો હતો, ત્યારે બાઇક ચાલક અમિત જાદવનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે। તો આણંદના તારાપુર વટામણ હાઈવે પરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ હતી। આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો બાઇક સવારની કાર ચાલકે અડફેટે લીધો હતો। બાઇક ચાલક અમિત જાદવનું તે સમયે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો અકસ્માતની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, ત્યારે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાઇક સવારની કાર ચાલકે અડફેટે લીધો હતો તે સ્પષ્ટપણે આ વિડીયોમાં જોઈ શકાય છે। તો બાઇક ચાલક અમિત જાદવનું આ અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે। તો આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કાર ચાલકે બાઇક સવારની અડફેટે લીધો અને જેના કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું। તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે આ અકસ્માત કઈ રીતે સર્જાયો અને કઈ રીતે બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। આણંદના તારાપુર વટામણ હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાઇક સવારની કાર ચાલકે અડફેટે લીધો હતો। બાઇક ચાલક અમિત જાદવનું તે સમયે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે। તો અકસ્માતની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે।